અને હવે વાત કરીએ દેશમાં વરસેલા વરસાદી કહેરની। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી। નવા બનેલા બસ સ્ટેશનમાં ભારે નુકસાન થયું છે। અચાનક આવેલા પૂરના કારણે અનેક વાહનો પૂરના પાણીમાં તણાયા હતા। અંદાજે 2000થી વધારે વાહનો તણાયાનું સામે આવ્યું છે। જિલ્લા વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। રાજૌરીમાં વહેલી સવારે 3:30 વાગે અચાનક પૂર આવ્યું, જેના કારણે ભારે તબાહી સર્જાઈ હતી। નવા જ બનેલા બસ સ્ટેન્ડ પર થયેલા ભારે નુકસાન અને ખુવારી થઈ હતી। અંદાજ લગાવાઈ રહ્યો છે કે 2200થી પણ વધારે વાહનો જે બસ સ્ટેશનમાં હતા, પાર્ક કરવામાં આવેલા હતા, તે આ પૂરના પાણીમાં તણાયા હતા અને તેમાં પણ ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે। काफ़ी जनता का नुकसान हो गया और तकरीबन लगभग 200-250 गाड़ी का जो लापता है और ये लगभग रात को 3-3:30 बजे ये फ्लड आया और ये एडमिनिस्ट्रेशन से ये हमारी रिक्वेस्ट है कि कोई जेसीबी वगैरह कुछ लोगों की हेल्प की जाए ताकि जिन लोगों की जो गाड़ियाँ फंसी हैं उनको निकाला जाए। कितनी गाड़ियाँ थी बस स्टैंड पे जो नया बस स्टैंड बना था? जो नया बस स्टैंड बना था, बस स्टैंड का तो नाम निशान नहीं रहा कि ये कभी बस स्टैंड था, हो गया, ये खत्म हो गया, टोटल लॉस हो गया। ये कम से कम यहाँ पे 300-400 गाड़ी लगी हुई थी जो रात को सारी बह गई है। 30 से 40 गाड़ी जो है ये सिर्फ यहाँ पे अभी जो है मिल रही है और एडमिनिस्ट्रेटिव से हम रिक्वेस्ट कर रहे हैं कि अपने जेसीपी कोई क्रेन वगैरह भेजें, कम से कम जो गाड़ी बच गई है उनको निकाला जाए। ये एडमिनिस्ट्रेटिव से हमारा एक बहुत बड़ा हार्डली रिक्वेस्ट रहेगा कि प्लीज़ कम से कम जो इस टाइम परेशानी की हालत में लोगों की मदद की जाए। जम्मू काश्मीरना उधमपुરમાં સર્જાયો છે ભયંકર અકસ્માત। ઉધમપુરના જખાની પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો। અમરનાથ જઈ રહેલા ઉત્તર પ્રદેશના 5 યાત્રાળુઓ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદની ચેતવણીને વચ્ચે ધાર્મિક યાત્રામાં વિઘ્ન ઊભું થયું છે। અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત કરવામાં આવી છે। 23 જુલાઈ સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે। મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં હવામાન વિભાગ દ્વારા 23 જુલાઈ સુધી ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે, જેથી સુરક્ષાના કારણોસર અમરનાથ અને વૈષ્ણોદેવીની યાત્રાને અટકાવી દેવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં આગામી દિવસોમાં હવામાન અત્યંત ખરાબ થવાની આશંકા છે, જેથી પ્રશાસને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક મોટો નિર્ણય લીધો છે। યાત્રા પર આવેલા તમામ ભક્તોને હાલ પૂરતા જમ્મુ કાશ્મીર, ઉધમપુર અને રામબનના સેન્ટર્સ પર જ રોકાઈ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે। રસ્તાઓની સુરક્ષાની ચકાસણી કર્યા બાદ જ રસ્તા ફરીથી શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં 3.7 લાખથી વધારે ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે। माता रानी का दरबार में आए थे, बहुत विश्वास, बहुत आशा था। मतलब उड़ीसा से इतना साल के बाद पहली बार हम लोग आए हैं और निराशा होकर जाना पड़ेगा हम लोग को सबको यहाँ से। और माता रानी की इच्छा और क्या कर सकते हैं हम लोग यहाँ से। એટલે અમે જાય છે, વરસાદ આવી ગયા એટલે અમે બસ 5 દિવસ ના રહી શકીએ અહીંયા। અમારે હજી ઘણી યાત્રા બાકી છે કરવાની। જમ્મુ કાશ્મીરમાં 5 દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે, ત્યારે ભારે વરસાદની ચેતવણી વચ્ચે શાળાઓમાં વેકેશન લંબાવ્યું છે। 23 જુલાઈ સુધી મુશળધાર વરસાદ અને વીજળી પડવાનું ગંભીર એલર્ટ આપવામાં આવ્યું। 21 થી 23 જુલાઈ દરમિયાન ઉધમપુરમાં રેકોર્ડ બ્રેક વરસાદની આગાહી કરાઈ છે। પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂરનું જોખમ સતત તોડાઈ રહ્યું છે, ત્યારે જમ્મુ કાશ્મીરના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। જમ્મુ, કઠુઆ, સાંબા, રાજૌરી, ડોડા, રામબન અને કિશ્તવાડ જિલ્લામાં મુશળધારની ચેતવણી છે। તો આ સાથે નદીઓના જળસ્તર વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે, ત્યારે લોકોને આવા વિસ્તારોથી દૂર રહેવા માટે પણ સલાહ આપવામાં આવી છે।